તમે જેટલું સમજો છો ને એટલું સહેલું નથી. આ અત્યારે સોનાનું ઘરેણું લેવું કેટલું સહેલું છે. બસ ખાલી લોકો માનસિક આમ પૂજા કરી લે છે, નામ લીધું સોનું, બસ પતી ગયું. જો એક ભૌતિક પદાર્થ આટલો બધો મોંઘો હોય, એક લૌકિક પદાર્થ આટલો બધો મૂલ્યવાન થઈ ગયો હોય, તો કલ્પના કરો આ અલૌકિક જે આ વસ્તુ છે એ કેટલી મૂલ્યવાન હશે. પણ સંસારની સંપત્તિથી તમે આ અલૌકિકને ન ખરીદી શકો ક્યારેય. સોનું લેવા માટે તમારી પાસે પૈસા હોવા જોઈએ, અને આ ભગવાનને તમારે ખરીદવા માટે તમારી પાસે પુણ્યનું ભાથું હોવું જોઈએ, તમારી પાસે સત્કર્મનું ભાથું હોવું જોઈએ. કદાચ એમ માનીએ આપણે કે ભગવાને આપણને સંપત્તિ આપી અને કથા થઈ આપણા ઘરે. સ્વયં ભગવાન ભાગવતજીના એ શ્લોકોમાં લખ્યું, જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. કેટલાય જન્મ જન્માંતરના પુણ્ય ભેગા થાય ને ત્યારે ભાગવત કરવાનો વિચાર આવે. તો આજ તો ભગવાન ખરેખર આપણા આંગણે પધાર્યા, તો આપણા કેટલા જન્મનું આ ભાથું હશે. આપણી આર્થિક સંપત્તિ અને પ્રભુની કથા એને કોઈ સંબંધ નથી વાલા ભક્તજનો. કથા કરવા માટે પૈસો જોઈએ, વાત હકીકત છે, વાસ્તવિકતા છે, સ્વીકારવી જ રહી. પણ પૈસો હોય એટલે કથા થઈ જ જાય એ વાસ્તવિકતા નથી. અહીંયા શબ્દ વાપર્યો છે પત્રિકામાં પરિવારે કે દિવંગત સભ્યોના મોક્ષાર્થે. પણ મારે તમને કહેવું છે કે દિવંગત સભ્યોના મોક્ષાર્થે આ કથા છે જ નહીં. કેમ? તો મહાપુરુષો એમ કહે છે કે જેના પિતૃઓને ભગવાનનું ધામ મળ્યું હોય ને એના આંગણે સ્વયં ભગવાન ભાગવતજી પધારે. જેના પિતૃઓને ભગવાનનું ધામ જ મળી ગયું હોય, યદ્ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. ભગવાન કૃષ્ણએ ગીતાજીમાં કહ્યું છે કે ભગવાનનું, આપણે બધા શું કહીએ, ભગવાનનું ધામ જોઈએ છે. આપણે કોઈ કીધું ક્યારે કે મારે સ્વર્ગમાં જવું? કોઈ વ્યાસપીઠ કોઈ એમ નહીં કહે તમારે સ્વર્ગમાં જવાની પ્રયત્ન કરો. કોઈ મહાન વક્તાઓ એમ નહીં કહે તમે સ્વર્ગમાં જવાની તૈયારી કરો. કોઈ મહાપુરુષો તમને ઉપદેશ નહીં આપે તમે સ્વર્ગમાં જવાની તૈયારી કરો. એક જ ઉપદેશ હશે, ભગવાનના ધામમાં જવાની તૈયારી કરો. અને તમે લોકો નથી કહેતા? આ તો ભગવાને કીધું યદ્ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમ મમ. તો તમે આપણી ભાષામાં કહો છો તારા ધામમાં લઈ જાજે. અને જાવું છે તો ભગવાનના ધામમાં જ જાવું. સ્વર્ગની ને આ બધી બ્રહ્મલોકની અપેક્ષા છોડી દો. ન નાક પૃષ્ઠમ ન ચ પારમેશ્યમ ન સાર્વભૌમમ ન રસાધિપત્યમ. ભાગવતનો વૃત્રાસુર એમ કહે છે કે મારે ભગવાન સ્વર્ગનું રાજ્ય નથી જોતું, તમે આપો તો. તમે બ્રહ્મલોકનું રાજ્ય આપો તો બ્રહ્મલોક નથી જોતું. આ ધરતીનું રાજ્ય આપો તો ધરતી નથી જોઈતી. પાતાળનું રાજ્ય આપો તો પાતાળ પણ નથી જોતું. ન સાર્વભૌમમ ન રસાધિપત્યમ ન યોગ સિદ્ધિર પુનર્ભવમ વા. ભગવાન આમાંથી મારે કશું જોતું નથી. બસ જોઈએ છે તો તમારી ભક્તિ જોઈએ છે. સમંજસત્વામ વિરહય કાંક્ષે. ભગવાન તમારી ભક્તિ એટલા માટે જોઈએ છે કે તમારી ભક્તિ સિવાય તમારા ધામ સુધી કોઈ પહોંચાડે એવું છે નહીં આ સંસારમાં. પ્રભુના ધામમાં જવું હોય તો ભક્તિ જોઈએ છે. આ સ્વર્ગ, આ બ્રહ્મલોક, આ બધું છે ને વન ટાઈમ ઓફ આ ધરતીમાં, આ મૃત્યુલોકમાં કદાચ 7 સ્ટાર હોટલો આપણે જોઈ છે, હશે, ગયા હશો આમાંથી ઘણા બધા 7 સ્ટારમાં. પણ સ્વર્ગની બધું છે ને એ 10 સ્ટાર છે. આ ધરતીલોકની સારામાં સારી હોટલ કરતાં 3 સ્ટાર વધારે આપી શકાય એવી હોટલ છે સ્વર્ગ. અને તમે સમજી શકો છો કે જેટલી હોટલ સારી એટલી એની ફી મોંઘી. એક જ ગામમાં
ઘણી બધી દુકાને કચોરી મળે. એક જ ગામમાં ઘણી બધી દુકાને કચોરી મળે, બધાની જગ્યાએ ભાવ અલગ અલગ હોય. જૈન વિજયવાળાને જાવ તો ભાવ વધારે હોય. કેમ? સારું છે એટલા માટે. આ તમારા ઘરે કથા એટલે નથી કહેતો, આ તમને સમજાય જાય એટલા માટે કહું છું. રાજુભાઈનો તો એટલો ભાવ હતો કે કથામાં એ તમે બધા આવ્યા એના પહેલાં તો મારા ઉતાર આખો થેલો ભરીને થઈ ગયા કે તમે ખાઓ. મેં કીધું આ બધું ખાય તો તમારી કથા કોણ કરશે? પણ મારો કહેવાનો ભાવ એ છે કે જેટલું સારું એટલું મોંઘું. જરૂર નથી મોંઘું હોય બધું સારું જોઈએ પાછું. તો સ્વર્ગલોક છે, બ્રહ્મલોક છે, આ બધું બહુ હાઈફાઈ એવી હોટલો છે. અને તમને હોટલમાં લોકો તમે રોકાવા જાઓ ત્યાં સુધી તમને ક્યાં સુધી રોકાવા દે હોટલવાળા? જો તમારે આ એક્ઝામમાં તમારે આ ક્વેશ્ચન માર્ક થાય ને તો તમારે આન્સર તો આપવા પડશે. મારો ક્વેશ્ચન સમજાય છે તમને? તમે સારામાં સારી હોટલમાં રોકાવા જાઓ પણ હોટલના એ મેનેજર કે એના જે માલિક છે તમને ક્યાં સુધી રોકાવા દે? પૈસા આપો ત્યાં. બહુ નરું સત્ય છે. હોટલમાં તમને પૈસા ભરો ત્યાં સુધી રોકાવા દે. નકર શું કે હાલો ભાઈ નીકળો, અને તમે જબરજસ્તી તમે કહો નથી નીકળવું તો તમારું લાઇટ બંધ કરી દે. તો બસ આ મૃત્યુ લોકમાં તમે સારામાં સારી હોટલમાં પૈસા આપો ત્યાં સુધી રોકાવા દે, એમ સ્વર્ગમાં આ બધા એવી હોટલો છે ત્યાં તમારી પાસે પુણ્યનું ભાથું હોય ત્યાં સુધી રોકાવા દે. જેવું પુણ્ય પૂરું થયું એટલે પાછા ધક્કો મારે જાઓ, પુણ્ય કમાઈ આવો ધરતીમાંથી. પણ એકમાત્ર ધામ એવું છે ભગવાનનું કે ત્યાંથી કોઈ પાછો ન થાવ. તો ભગવાન સ્વયં કૃષ્ણ અર્જુનને કહે છે કે અર્જુન, આ સંસારના જેટલા જીવાત્માઓ સ્વર્ગમાં બ્રહ્મલોકમાં જાય એ બધા પાછા સંસારમાં પુણ્ય કમાવા માટે આવે છે, પણ જે મારા ધામમાં આવે છે એ પાછો સંસારમાં ક્યારેય પણ આવતો નથી. યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. તો આજે આ પઢિયાર પરિવારના એ દિવંગત આત્માઓ ભગવાનના ધામમાં પહોંચ્યા ને એટલે ભગવાનને થયું કે આ પરિવારના સત્કર્મ સારા છે એટલે ચાલો મને ઘર જવા દો. એટલે ભગવાન ભાગવતના રૂપમાં તમારા ઘરે પધાર્યા છે, એમને નથી આવ્યા. ભગવાન આપણે ઘરે આવ્યા એ પ્રભુની અતિ કૃપા વરસી આપણા પર. ઈશ્વરે કૃપા વરસાવી. આ તો ભગવાને કૃપા કરી એટલે આવો અવસર આપણા ઘરે આવ્યો છે. દીકરાના લગ્ન કરવા પડે ને એ તો આપણી ફરજ છે. ગમે તેમ કરો તો એને કરવા જ પડે તમારે. એમાં તમે એમ ન કહી શકો કે ભાઈ આપણે લગ્ન નહીં થાય. દીકરા દીકરીના લગ્ન તમારે કરવા પડે. હજી કંઈ તમે એમ કહી શકો કે ભાઈ મારી પાસે પૈસા નથી એટલે તમને ભણાવીશું નહીં અમે. પણ લગ્નમાં તો તમે ગમે ત્યાંથી આ ઉછીના પાછીના કરી નહીં. કોકની પાસે તમારા માથાની પણ પાઘડી ઉતારી નહીં. તમે એમ કહો કે ભાઈ પૈસા આપો ને દીકરાને પરણાવો છો. એ તમારી ફરજ છે. દીકરાના લગ્ન કરવા માટે તમારે મહેનત કરવી પડે, પણ ભગવાનની કથા કરવા માટે થઈને તમારે પ્રભુની કૃપા પ્રાપ્ત કરવી પડે, ઈશ્વરનો રાજીપો પ્રાપ્ત કરવો પડે. તો આજ આપણે સૌ અહીંયા ભગવાનની આ દિવ્ય નગરી દ્વારિકાની અંદર બેસી અને ભગવાનનો આ ગુણાનુવાદ સાંભળી રહ્યા છે. ભગવાન મહાદેવના મંદિરેથી લઈ અને ઠાકોરજીને એને વાજતે ગાજતે નાચતા કૂદતા સૌ લોકો અહીંયા આવી અને ભગવાનના સામૈયા કર્યા, ઈશ્વરના સામૈયા કર્યા. આ ગ્રંથને સૌ લોકો માથા ઉપર લાખી આમ અને ભગવાન ઠાકોરજીને લઈ આવ્યા આપણે અહીંયા. હવે મને એક પ્રશ્નનો જવાબ આપ સૌને કે આ ગ્રંથને કદાચ તમે આમ હાથમાં લઈને આવો તો કોઈ ના પાડે ખરું કે નહીં આવો હાથમાં ન રખાય એમ? આ ભાગવતજીને તમે માથા ઉપર લઈને નીકળ્યા છો, શા માટે?
અમેરિકાની સમૃદ્ધ બજારમાં ક્રિશ્ચન સંત થોરો આ ગ્રંથને માથા પર રાખીને નાચતા હતા. જુઓ, એક અહીંયા તમને સમજાયું હશે કદાચ. કોણ નાચતું હતું? ક્રિશ્ચન સંત થોરો. એનો એક અર્થ થયો, આ ગ્રંથ બિન સાંપ્રદાયિક ગ્રંથ છે. કોઈ સંપ્રદાય સાથે ભાગવતને લેવા દેવા નથી. ભાગવતનું જળ બધા માટે છે. પરબ હોય ને પરબ, એમાં ક્યાંય લખ્યું ન હોય કે અહીંયા બ્રાહ્મણોએ જ પાણી પીવું, અહીંયા ક્ષત્રિયોએ જ પાણી પીવું. ખાલી લખ્યું હોય પાણીનું પરબ, પછી ત્યાં 18 વર્ણ ત્યાં પાણી પીતા હોય એવું નહીં. બધા જ પશુઓ પણ ત્યાં પાણી પીતા હોય, પક્ષીઓ પણ પાણી પીતા હોય. આ ભાગવત બિન સાંપ્રદાયિક ગ્રંથ છે. કોઈ સંપ્રદાય સાથે આને નિસ્બત નથી. કેવલ મનુષ્યના ઉદ્ધાર સાથે સંબંધ છે. બીજું, આ ગ્રંથ કોઈ એક સંપ્રદાયનો નથી. અને એટલે તો ભગવાન વ્યાસજીએ ભાગવતના પ્રારંભમાં જ લખી દીધું કે અમે ભગવાનને વંદન કરીએ, મંગલાચરણ કર્યું. અને મંગલાચરણમાં વંદન કર્યા તો કોને કર્યા? સત્યમ પરમ ધીમહિ हम सत्य की उपासना करते हैं, हम सत्य को प्रणाम करते हैं. તો બિન સાંપ્રદાયિક ગ્રંથને માથા પર રાખી અને સંત થોરો નાચતા હતા. એટલે કે અમેરિકાના લોકોએ બધાએ કહ્યું કે ભાઈ આ શું કરે છે? લોકો કૌતૂહલ હતું કે માણસ નાચે છે તો આ બોક્સ માથા પર રાખીને શું કામ? એને મૂકી દે ને, મુક્ત બની નાચી લે. પણ ઘણા લોકો આમ જોતા જોતા જતા હતા. એમાં એક માણસ એના પાસે ગયો અને કહ્યું કે શું કરો તમે? તમે આ છોડો, આ બુક્સ આ મૂકી દો નીચે અને પછી નાચો ને. ત્યારે થોરોએ કહ્યું કે ભાઈ, હું અત્યારે નાચી રહ્યો છું ને એનું કારણ જ આ બુક્સ છે. મને નાચવાનો આટલો સમય આપ્યો એનું કારણ જ આ ગ્રંથ છે. કે મારી જિંદગીના એટલા બધા પ્રશ્નો હતા, એ પ્રશ્નોના જવાબ મને ક્યાંયથી ન મળ્યા. ત્યારે એ પ્રશ્નના જવાબ મને કેવલ આ ગ્રંથમાંથી મળ્યા. એટલા માટે આજ હું નાચી રહ્યો છું કે આ ગ્રંથના લીધે. તો ગ્રંથને આપણે મસ્તક પર રાખી અને વાજતે ગાજતે ખૂબ નાચતા નાચતા, હું તો ગાડીમાં બેઠો તો પેલા રાજુભાઈ આવ્યા કે થોડીક વાર આ બધા નાચી લેવા દેજો. મેં કીધું વાંધો નહીં. થોડી વાર થતાં વળી પાછો એક રાઉન્ડ ચાલુ કર્યું. ત્યાં એક છોકરો આવ્યો, મને કે 5 મિનિટ રમી લેવા દો. મેં કીધું તમે રમી લો અહીંયા, વાંધો નહીં. બાકી મેં નક્કી કર્યું છે કે જેટલી કલાક મારે અહીંયા બોલવાનું છે એટલી કલાક હું બોલીશ. પછી હું તમને કહું ત્યાં સુધી બેઠા રહેજો. હા, તો તમે કીધું ત્યાં સુધી હું ગાડીમાં બેઠો રહ્યો, તો હવે તમે હું કહું ત્યાં તમારે અહીંયા બેસવું પડે. સીધો વ્યવહાર છે. તો ભગવાનને વાજતે ગાજતે સામૈયા કરી, જે ગ્રંથે આપણા ઉપર કૃપા કરી છે. વાલા ભક્તજનો, એક વાત યાદ રાખજો, આ ભાગવતજીનો ગ્રંથ છે ને, આ કેવલ ગ્રંથ નથી હો, સ્વયં ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. જ્યારે ભગવાન દ્વારિકાધીશ પ્રભુ આ ધરતીમાં 125 વર્ષ રહ્યા અને પછી જ્યારે પરમાત્માએ અંતિમ નિત્ય લીલામાં ભગવાન પ્રવેશ કરે છે, પરમાત્મા સ્વધામ ગમનની લીલા કરે છે. અને એવા સમયે ઉદ્ધવજીએ ભગવાનને પ્રશ્ન કર્યો, પ્રભુ સતયુગ ત્રેતા અને દ્વાપરમાં તમે હતા તો ધર્મ તમારા શરણે આવતો તો, કલિકાલ આવે છે, તમે નહીં હો તો શું થશે? ક્યાં જશે ધર્મ? ત્યારે ભગવાને કહ્યું, ઉદ્ધવ ચિંતા ન કરશો, સતયુગ ત્રેતા અને દ્વાપરમાં હું પંચ મહાભૂતના શરીર સાથે આ ધરતીમાં હતો, પણ કળયુગમાં અત્યારે હું જાઉં છું તો કેવલ પંચ મહાભૂતના શરીરથી જઈ રહ્યો છું. મારું તેજ વેદવ્યાસે લખેલા ભાગવતની અંદર પધરાવતો જાઉં છું. અને આ સંસારનો કોઈ પણ જીવાત્મા ભાગવતજીના શરણે આવી અને એનો મનોરથ જે ત્યાં મૂકશે તો એના બધા જ મનોરથને સંપન્ન કરવાની જવાબદારી ભગવાન ભાગવતજીની છે. કારણ આ પરમાત્માનું સ્વરૂપ છે, સ્વયં ભગવાન છે. આ તમે ક્યારેય જોયું કે લાઇબ્રેરીમાં રહેલા પુસ્તકોની ક્યારેય આરતી થઈ હોય, સ્ટેશનરીમાં રહેલા પુસ્તકોની આરતી થઈ હોય, બુક સ્ટોરમાં રહેલા એ પુસ્તકોની આરતી થઈ હોય? આની સામે તમે જુઓ તો ખરા કેટલા ભાવથી ભગવાનને આપણે આરતી કરીએ છીએ. કેમ? આ ગ્રંથ નથી, આ બુક્સ નથી, આ કેવલ ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. કે જે ભગવાને આપણને કહ્યું, ભુક્તિમ ચ મુક્તિમ ચ દદાસી નિત્યમ
ભાવાનુસારેણ સદા નરા. ભાગવતજી ગ્રંથમાં એવું લખ્યું છે, ભાગવતજીમાં કહ્યું કે આ ગ્રંથ ભુક્તિ અને મુક્તિ બે દેનારો છે. જેને પૈસો જોઈએ છે એને ભાગવતજી પૈસો પણ આપે છે, જેને મોક્ષ જોઈએ છે એને ભાગવતજી મોક્ષ પણ આપે છે, જેને જે જોઈએ છે બધું આપે છે. સ્વયં ભાગવત ગર્જના કરે એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિ દાનેન ગર્જતી. હે જીવાત્મા, તું મારા શરણે આવી જા, હું તને મોક્ષ આપી દઈશ. પણ થાય છે એવું, આપણે કશું છોડી નથી શકતા. જો કશું જ ન હોય તારું તો છોડીને આવી જા મારી પાસે, અને બધું જ તારું હોય તો છોડી બતાવ મને એકવાર. જો તારું બધું હોય, આપણી વસ્તુ હોય તો આપણે ક્યારે છોડવી ક્યારે પકડવી એ આપણા હાથમાં છે, અને આપણું કાંઈ જ ન હોય તો પછી છોડવાનો ક્યાં પ્રશ્ન જ આવ્યો છે? ભગવાન કહે છે બધું મૂકીને આવી જા, સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. બધું છોડી દે, બધા ધર્મ ધર્માંતરને છોડી દે, બધા સંપ્રદાયને છોડી દે, તું કેવલ મારું શરણ ગ્રહણ કરી લે. પછી જો એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિ દાનેન ગર્જતી, હું તને મોક્ષ આપી દઈશ, હું તને ગતિ આપી દઈશ. તો એ મોક્ષને દેનારા ગ્રંથને આપણે ખૂબ ભાવથી એના સામૈયા કરી અને અહીંયા લઈ આવ્યા. આપણા મનની અને હૃદયની શેરીઓને વળાવ્યો કે જેમાં કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર, ઈર્ષા, અજ્ઞાન આ બધા જ કાંટાને કાંકરા પડ્યા છે. અને એમાં સૌથી મોટો કાંકરો જે ઈર્ષાનો વાયગા કરે ને, એની તો વાત જ જવા દો. દેખાય નહીં પણ વાયગા બહુ કરે. ઈર્ષાનો અગ્નિ એવો છે, દેખાય નહીં પણ માણસને બાળી બહુ નાખે. નથી કહેતા ઘણી વખત આપણે, તમારે તો કોઈ દી આ શરીર આમ 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 કોઈ દી શરીર બન્યું જ નહીં તમારું તો આવું, પણ ક્યાંથી બને? આખા ગામની ઉપાધિ જ કરતો હોય. કોકના પગમાં સારા ચપ્પલ જોઈએ તો આનો જીવ ન થતો હરકો. એના પછી કોઈ દિવસ એને શરીર સારું ન થાય. તો આવા કેટલાય પ્રકારના આવા કાંટાઓ આપણા મગજમાં, આપણા વિચારોમાં, આપણા હૃદયમાં પડ્યા છે. એ બધાને કઢાવી નાખો અને પછી એમાં પ્રેમના ફૂલડા પધરાવો, ભક્તિના ફૂલડા પધરાવો. પછી ઠાકોરજીને બોલાવવા જવા નહીં પડે. ઠાકોરજી આપોઆપ આવીને બેસી જશે. ક્યારેય હીરો પોતાના મોઢે એ વખાણ ન કરે કે ભાઈ મારા આટલા પૈસા થશે, અને પોતાની જાતે જો પોતે વખાણ કરે તો એને આત્મશ્લાઘા કહેવાય. એટલે આનું મહાત્મ્ય પદ્મ પુરાણમાં આપ્યું છે, સ્કંદ પુરાણમાં છે, કૌશિકી સંહિતામાં છે. પણ મુખ્ય 6 અધ્યાયનું મહાત્મ્ય પદ્મ પુરાણ અંતર્ગત ભગવાન વ્યાસે આજ્ઞા કરી છે. અને એ પદ્મ પુરાણ અંતર્ગતના એ વ્યાસજીના એ આજ્ઞાને લઈ અને જ્યારે મહાત્મ્યનો પ્રારંભ થાય ત્યારે પહેલો શ્લોક ભગવાન કૃષ્ણને વંદન કર્યા, જગદગુરુને ભગવાન કૃષ્ણને વંદન કર્યા, જેનું સ્વરૂપ સારું છે. સતચિત અને આનંદથી ભરેલું જેનું સ્વરૂપ છે. સતથી ચૈતન્ય બતાવ્યું, ચિત્ત દ્વારા શાશ્વત બતાવ્યું. જે સત્ય પણ છે, જે ચૈતન્ય પણ છે, જે શાશ્વત પણ છે. ભગવાન ખાલી ચૈતન્ય નથી, ભગવાન શાશ્વત છે. શાશ્વતનો અર્થ છે યત્સ્યાત સર્વત્ર સર્વદા. હું બધે જ છું, આ બધું મારામાં છે. બધે હોય પણ પાછો ચૈતન્ય ન હોય.
તો એની પણ આવશ્યકતા બહુ લાંબી નથી. તો જે સર્વત્ર ભગવાન વ્યાપક છે, ચૈતન્ય સ્વરૂપ છે અને બધાને આનંદ આપનારા છે. ભગવાન ક્યારેય કોઈને સુખ આપતા નથી, બધાને આનંદ જ આપે છે. કારણ બહુ સિમ્પલ છે. મેડિકલમાં જાઓ એટલે દવા જ મળે, ત્યાં શાકભાજી ન મળે. જેની પાસે જે હોય એ જ મળે. તો ભગવાન પાસે આનંદ છે, ભગવાન આનંદ સ્વરૂપ છે. તો એ આનંદ સ્વરૂપ પરમાત્માને, જેનું સ્વરૂપ સારું છે, એને અમે વંદન કરીએ છીએ. સ્વરૂપ સારું છે એટલે વંદન કરીએ એવું નહીં, એનું સામર્થ્ય બહુ સારું છે. વિશ્વોત્પત્યાદિ હેતવે, આ સંસારની ઉત્પત્તિ પરમાત્મા કરે. ઉત્પત્તિ, સ્થિતિ અને લય જેના હાથમાં છે, જેના મૂળ કાર્ય છે, એ પરમાત્માને, કે જેને આ સૃષ્ટિનું સર્જન કર્યું છે, સૃષ્ટિનું પાલન પરમાત્મા કરે છે અને સૃષ્ટિનું લય પણ પરમાત્મા જ કરે છે. પોતે ક્યાંય માધ્યમ નથી બનતા, એટલે અન્યત્રને માધ્યમ બનાવી દે. જન્મમાં મા બાપને માધ્યમ બનાવે, એના પાલન પોષણમાં એના પરિવારના લોકોને માધ્યમ બનાવે, અને મૃત્યુમાં કોઈનું કોઈ આવરણ આવે અને માણસ મૃત્યુ પામે. ભગવાન ક્યાંય માધ્યમ નથી બનતા, ભગવાન ક્યાંય પોતે નિમિત્ત નથી બનતા. એકવાર એક ગામડે એક બાપા સવારમાં ભગવાનની પૂજા કરવા બેઠા, અને પૂજા કરતા કરતા હાથમાં માળા હતી અને ભગવાનનું નામ લેતા હતા ગુજરી ગયા. શહેરમાંથી છોકરાઓને બોલાવ્યા, સગા સંબંધીઓ બધા આવ્યા, અને સંબંધીઓનો એક આપણો બધાનો એક રિવાજ કે પૂછીએ કે ભાઈ શું થયું, એટલે છોકરાઓ એક જ વાત કે ભગવાને માર નાખ્યા. ભગવાન પાસે બેઠા હતા, ભગવાને માર નાખ્યા. જેટલા મહેમાન આવે બધાને એક જ જવાબ આપે, ભગવાને માર નાખ્યા, ભગવાને માર નાખ્યા. નનામી બંધાઈ ગઈ. દીકરાઓએ ગામના લોકોએ ખંભે ઉપાડીને મીંડા હાલવા. રસ્તામાં મહેમાન આવે, પૂછે શું થયું? બાપાને કઈ બીમાર? ના, ભગવાન માર નાખ્યા. લક્ષ્મીજીએ ભગવાનને કીધું, પ્રભુ જુઓ તો ખરા, આ બાપા તો અહીંયા આવ્યા, એનું તો મૃત્યુ હતું એટલે આવ્યા, પણ તમને ખોટા નિમિત્ત બનાવે છે. આ છોકરા એમ કહે છે તમે માર નાખ્યા, તમે માર નાખ્યા, કંઈક કરો, નહીં તો આખા દુનિયામાં તમે કહેવાશો કે તમે માર નાખ્યા. બાપાને ચિત્તા ઉપર મૂક્યા. છોકરાઓએ આમ પરિક્રમા કરી અને પછી હજી અગ્નિદાહ દેવા જાય ત્યાં બાપા હળવેળ્યા. તે તો છોકરાએ હાથમાં રહેલો અગ્નિ મૂક્યો એક બાજુ, બાપાનું બાવડું પકડ્યું. બાપા બેઠા થયા, શું છે બધું? આવી કે જીવ તો હળગાઈ દેવો છે. હાલે તો બધા વાતતે ગાતે પાછા બાપાને લઈ આવ્યા ઘરે. છોકરાઓ પાછા ગયા શહેરમાં રહેવા. એમાં બરાબર શહેર બહુ દૂર નહોતું, નજીક જ હતું. તે બાપાએ એના ઘરવાળાને કીધું કે સાંભળ્યું, મને આજ વણેલા ગાંઠિયા ખાવાનું મન બહુ થયું છે. મને ગાંઠિયા ખાવાનું મન થયું છે. તે બાજુમાં માતાજીને બહાર લઈ જાઓ થોડી વાર. એ માતાજી, હા હા, એને 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 બહાર લઈ જાઓ તમે. હા, એને કથા થાય મારી. તો બાપાને એટલે એમના પત્ની કીધું કે સાંભળો, તો કામ કરું, હું બાજુમાં પેલા ફલાણા ભાઈનો છોકરો છે એને કહું, તમને લઈ આવી દે ગાંઠિયા હમણાં. શહેર ક્યાં દૂર છે? 2-3 કિલોમીટર આગું છે. કીધું સારું. તો છોકરાને પૈસા આપ્યા ને કીધું કે તારા દાદાને ગાંઠિયા બહુ સાંભળ્યા છે, તું લઈ આવી દઈશ? લાવો. છોકરો જો ગાંઠિયા લેવા ગરમા ગરમ ગાંઠિયા લઈને આવ્યો. આપણે સમજી શકીએ કે 2-3 કિલોમીટરથી ગાંઠિયા આવે એટલે એ ગાડીમાં આવે એટલે એ ઠરી જાય. અહીંયા આવ્યા ને બાપાએ એ ગાંઠિયા ખાધા. એક તો મોઢામાં દાંત ન મળે, ઠરી ગયેલા હાવ ગાંઠિયા. અને એ ગાંઠિયા બાપા હરખમાં હરખમાં મેંડા લેવા તે બરાબર અહીંયા અટવાણ. હવે નો નીચે ઉતરે, નો બહાર આવે.
આમ કરતા કરતા દાદાનો શ્વાસ ઊંધા ગયો, બાપ આવી ગયા. વળી પાછા છોકરાને કીધું કે તમારા બાપુજી ગુજરી ગયા, હાલો. છોકરા આવ્યા, મહેમાન પૂછે કે બાપાને શું થયું? કે ગાંઠિયા ખાધા ને ગાંઠિયા ફસાઈ ગયા. મારો મૂળ કહેવાનો ભાવ છે ખાલી કે ભગવાન કે નિમિત્ત બનતા નથી, નિમિત્ત બીજાને કોઈને બનાવી દે છે. તો પરમાત્મા આ સંસારની ઉત્પત્તિ કરે છે, સંસારનું પાલન કરે છે, અને સંસારનો લય પણ પરમાત્મા જ કરે છે. પણ આપણામાં અને પ્રભુમાં તફાવત એટલો છે કે સંસારમાં આપણે ત્યાં દીકરો થાય ત્યારે આપણે આનંદમાં આવી જઈએ છીએ, સંતાન જન્મે આનંદમાં આવી જઈએ. બ્રહ્માજી આટલી મોટી સૃષ્ટિનું સર્જન કરે છતાં એને કોઈ આનંદ નથી થતો. આપણે દીકરા દીકરીઓને સારા કપડાં પહેરાવીએ તો જરા આપણને અભિમાન આવી જાય કે આ તો હું કમાઉં છું એટલે દીકરા દીકરીઓ સારા કપડાં પહેરીને ફરે છે. ભગવાન નારાયણ આખી સૃષ્ટિનું પાલન પોષણ કરે, કીડીને કણ, હાથીને મણ આપે, છતાં પણ ક્યારેય એને અહંકાર નથી આવતો. અને ભગવાન શિવ આ સંસારનો લય કરે છે. આપણે ત્યાં પરિવારમાં આવેલો કોઈ પણ વ્યક્તિ ગમે તેટલી મોટી ઉંમરે પણ મૃત્યુ પામે તો બધા દુઃખી થઈએ છીએ. ભગવાન આ સૃષ્ટિમાંથી કોઈ પણ જીવાત્મા ગમે ત્યારે જાય તો શિવજીને કોઈ શોક નથી થતો. ન એને આનંદ થાય છે, ન મોહ થાય છે, ન કોઈ એને અભિમાન થાય છે, ન એને કોઈ શોક થાય છે. એટલે ભગવાન છે. તો એવા પરમાત્મા કે જેને સૃષ્ટિનું ઉત્પત્તિ, પાલન અને સંહાર કર્યો એને અમે વંદન કરીએ છીએ. રૂપ સારું હોય, કામ કરવાની આટલી વિશાળ શક્તિ હોય અને એને વંદન કરવા જ પડે એ જરૂરી નથી. પણ અહીંયા કૃષ્ણને વંદન એટલા માટે કર્યા છે કે સ્વરૂપ સારું છે, સામર્થ્ય સારું છે. કદાચ સ્વરૂપ સારું ન હોય, સામર્થ્ય સારું ન હોય, પણ સ્વભાવ સારો હોય ને તો આપણને પ્રણામ કરવાની ઈચ્છા થાય કે આ ભાઈનો સ્વભાવ બહુ સારો છે. તો પ્રભુનો સ્વભાવ સારો છે, પરમાત્માનો સ્વભાવ કેટલો સારો છે. તાપત્રય વિનાશાય, આ સંસારના જીવાત્માના 3 પ્રકારના તાપ, આધિ, વ્યાધિ અને ઉપાધિ, એમાંથી જે મુક્ત કરે છે એ ભગવાન કૃષ્ણને અમે વંદન કરીએ છીએ. આધિ, વ્યાધિ ને ઉપાધિ એટલે આધિ એટલે જે વસ્તુ આપણી પાસે ન હોય, પડોશી પાસે આવે અને દુઃખ થાય એને આધિ કહેવાય. આપણી પાસે ન હોય અને પડોશીમાં આવે એટલે દુઃખ થાય એને આધિ કહેવાય. શરીરમાં જે રોગ થાય એને વ્યાધિ કહેવાય. અને તમારી પાસે વસ્તુ હોય એનું દુઃખ ઊભું થાય ને એને ઉપાધિ કહેવાય. એકેય સંતાન ન હોય અને દુઃખ થાય એને આધિ કહેવાય. પણ 4 દીકરા થાય પછી એકેય આપણું કયું ન કરે એને ઉપાધિ કહેવાય. આધિ, વ્યાધિ અને ઉપાધિ આ ત્રણેયમાંથી જે મુક્ત કરે છે એને પરમાત્મા કહ્યા છે. એવા શ્રી કૃષ્ણને અમે પ્રણામ કરીએ. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. હે ઠાકોરજી, અમે તમને પ્રણામ કરીએ છીએ, તમને એકને નહીં, શ્રી કૃષ્ણ બેવને. શ્રી કહેતા ભગવાનની આહલાદીની શક્તિ એ પ્રકૃતિ સ્વરૂપા રાધાને પણ અમે વંદન કરીએ છીએ. એ રાધા કૃષ્ણને પ્રણામ કર્યા. પહેલું પ્રણામ જગદગુરુને કર્યું અને બીજું પ્રણામ સદગુરુને કર્યું. જેને આ સંસારના સ્ત્રી અને પુરુષનું ભાન નથી એવા સુખદેવને પ્રણામ કરીએ. પેલું જગતગુરુને, બીજું પ્રણામ સદગુરુને, જેને જગતગુરુને બતાવ્યા છે, જેને જગતગુરુની આપણને ઓળખાણ કરાવી, એની સાથે આપણનો સંબંધ બાંધ્યો એવા સદગુરુને કે જેને જન્મતાની સાથે સંસારનો માર્ગ છોડી અને પ્રભુનો માર્ગ લીધો. યમ પ્રવ્રજંતમનુપેતમપેત કૃત્યમ. પ્રવ્રજન જેને કોઈ સંસ્કાર હજી થયા નથી અને જેને કોઈના સંસ્કારની જરૂર નથી એવું વ્યક્તિત્વ છે સુખદેવજી મહારાજ. જે ગયા છે ફરી પાછા આવવાના નથી એ માર્ગ ઉપર, એવા સુખદેવજી મહારાજને વંદન છે. જેને સ્ત્રી પુરુષનું ભાન નથી એને વંદન છે. જે પોતાની માના ઉદરમાં 16 વર્ષ સુધી રોકાયા, દ્વયષ્ટ વર્ષમ 2-8. ભગવાન સુખદેવજી મહારાજ માટે ભાગવતમાં શબ્દ વપરાયો છે 2-8 વર્ષના છે. 2-8 એટલે 88 નહીં, 16. પણ 16 વર્ષ ન કીધા, એના માટે 2-8 કીધા, દ્વયષ્ટ વર્ષમ. એનું કારણ એ છે કે 16 વર્ષે જીવનમાં વાસનાઓ આવી ગઈ હોય પણ જેના જીવનમાં વાસના નથી એવા સુખદેવજી મહારાજની વાત હતી, એટલે દ્વયષ્ટ વર્ષમ કહ્યું. અહીંયા જેને વાસના જ નથી, એના પિતાજીએ કહ્યું વ્યાસજીએ કે બેટા તારે સંસ્કારની હજી બહાર છે, તને કોઈ સંસ્કાર નથી કર્યા. પિતાજી, સંસ્કારની જરૂર નથી મને.
જેનામાં વિકાર હોય ને એને સંસ્કારની જરૂર પડે. મારે તો વિકાર જ નથી, મને સંસારમાં કોઈ રસ નથી. વ્યાસ ભગવાને કીધું કે તું લગ્ન તો કરી લે પેલા, આ સંસારને ચલાવ. ભગવાન સુખદેવે કહ્યું ના, હું લગ્ન નહીં કરું, કારણ કે ગ્રહસ્થાશ્રમને બાંધીને પછી આ તારું અને મારી એવી ભાવનામાં રહી અને મારે ફરી પાછું જન્મમાં આવવું, ફરી પાછું મરવું. આ સંસારમાં સૌથી મોટું દુઃખ હોય તો જન્મ અને મરણ છે, સૌથી મોટું દુઃખ છે. મારે નથી આવું સંસારમાં. જો કે દેવી ભાગવતમાં લખ્યું છે કે સુખદેવજી મહારાજે રાજા જનક પાસે જઈ અને જ્ઞાન લીધું અને પછી એમણે પીવરી નામની એક કન્યા સાથે લગ્ન કર્યા છે. એને સંતાનો થયા છે, એને દીકરી થઈ છે. આવી કથા દેવી ભાગવતમાં છે. સુખદેવજી મહારાજને કહ્યું કે તમે સંસાર ચલાવો, ના પાડી, હું સંસાર નહીં ચલાવો, મને ભગવાનના માર્ગ લેવા દો. માતાના ઉદરમાંથી જન્મતાની સાથે જેને સંન્યાસનો માર્ગ લીધો. ન્યાસ એટલે ત્યાગ, પણ આ તો સંન્યાસ છે. જે ત્યાગું છે એનોય ત્યાગ, એનું નામ સંન્યાસ છે. ને કે ઘણા લોકો ખાલી ત્યાગ કરે પણ ત્યાગે નહીં. ત્યાગ કોને કહેવાય ખબર? જેને હાવ ભૂલી જ જાવ ને એને ત્યાગ કહેવાય. આપણે નહીં નામાના ખાલી પડીકી મૂકી તો ગામને કહેતા આપણે પડીકી મૂકી દીધી, આપણે માવા નથી ખાતા. તમે યાદ તો કરો છો, જે છોડી દીધું ને એને મૂકી દો, એને જ હાવ યાદ, એને છોડી દો, એને ત્યાગ કહેવાય. એટલે અહીંયા કહ્યું છે કે ન્યાસ નથી, સંન્યાસ લીધો છે. જેને સંન્યાસનો માર્ગ લીધો છે એવા સુખદેવજી મહારાજ, જેને સ્ત્રી પુરુષનું ભાન નથી. આ સંસારમાં સાયકોલોજી એમ કહે છે કે તમે બધું ભૂલી શકો પણ સ્ત્રી પુરુષનું ભાન ન જાય તમને. તમે બધું ભૂલી જાઓ. સામાન્ય રીતે તમે કદાચ તમારા ગામથી લઈ અને 200-500 કિલોમીટરની મુસાફરી તમે બસમાં, ટ્રેનમાં, ગમે ત્યાં કરતા હો. ટ્રેનમાં તમે બેઠા હો અને તમારી સામેની સીટ ઉપર એક કોઈ માણસ આવે અને તમે એની સાથે વાતચીતો કરો અને પછી બેવનું સ્ટેશન આવે, ઉતરી જાઓ. જ્યારે તમે ઉતરો એની પહેલાં તમે એકબીજાના નામ પૂછ્યા હોય, એકબીજાના કામ પૂછી લીધા હોય, એકબીજાની ઉંમર પૂછી હોય, એકબીજાના ગામનું નામ પૂછ્યું હોય, બધી ખબર હોય. પણ આ વાતને 5, 15, 20, 25 વર્ષ રહ્યા જાય પછી તમે એ માણસને પાછી મુસાફરી કરો, તમને યાદ આવે કે હું 25 વર્ષ પહેલાં જતો હતો ને ત્યારે મને એક માણસ મળ્યો હતો. તમે નામ ભૂલી ગયા હો, શક્ય છે. એના ગામનું નામ ભૂલી ગયા હો, શક્ય છે. એનો ચહેરો ભૂલી ગયા હો, એ શક્ય છે. પણ તમે એ ન ભૂલ્યા હોય કે સ્ત્રી હતી કે પુરુષ. માણસ આ સંસારમાં સ્ત્રી પુરુષનું ભાન નથી ભૂલી શકતો. આ સાયકોલોજી કહે છે, મનોવિજ્ઞાન કહે છે. તો જેને સ્ત્રી પુરુષનું ભાન નથી એવા સુખદેવજી મહારાજને અમે પ્રણામ કરીએ છીએ. યમ પ્રવ્રજંતમ અનુપેતમ અપેત કૃત્યમ. આ કથા નૈમિષારણ્યના દિવ્ય જંગલમાં ચાલી રહી હતી, જ્યાં 88,000 શૌનકાદિક ઋષિ મુનિઓ સૂત નામના મહાપુરુષને પ્રશ્ન કરતા હતા કે બાપજી, આ સંસારમાં કોઈ માણસને વિવેક કેમ મળે? ભક્તિ જ્ઞાન વિરાગાપ્તો વિવેકો વર્ધતે મહા. આ સંસારમાં કઈ રીતે માણસને વિવેક મળે, અને એ પણ સામાન્ય નહીં હો, ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય સભર જોઈએ છે. વિવેક તો બધામાં હોય પણ જો ભક્તિ વગરનો હોય તો એ વિવેકની જરૂર નથી. બીજું બાપજી, આ સંસારના વૈષ્ણવો માયા મોહ નિરાસશ્ચ, આ સંસારની માયામાંથી મુક્ત કઈ રીતે બની શકે, નિરસન કેવી રીતે કરી શકે. ત્રીજું, કલ્યાણ કરે એનું પણ કલ્યાણ કરે એવું કોઈ તત્વ અમને બતાવો. અને છેલ્લે કે કૃષ્ણમાં અમને અતિ પ્રીતિ લગાવે એવું શાશ્વત સાધન અમને આપો, ભગવાનમાં પ્રેમ જગાડે, ભક્તિના પૂરમાં વધારો કરે એવું તત્વ અમને બતાવો. અને ત્યારે આ 4 પ્રશ્નોનો જવાબ દેવા માટે સૂત નામના મહાપુરાણી કહે છે કે તમારે શાંતિ જોતી હોય તો તમે ભાગવતની કથા સાંભળો. બાપજી, ભાગવત શું કામ સાંભળીએ? તો કહે છે વેદોપનિષદામ સારા જાતા ભાગવતી કથા. વેદ અને ઉપનિષદનો સાર કોઈ હોય તો એ ભાગવતની કથા છે, માટે તમે ભાગવતની કથા સાંભળો. બાપજી, અમે બીજે ક્યાં જઈએ? તમે જ અમને ભાગવતની કથા સંભળાવો.
અમે બીજા કોઈની પાસે ક્યાં જઈએ? તમે અમને ભાગવતની કથા સંભળાવો. અમને ભગવાનની કથામાં એટલી પ્રીતિ થઈ છે કે આટલી બધી કથાઓ સાંભળી પણ છતાં અમને ક્યાંય શાંતિ નથી મળે. તો સુત નામના મહાપુરાણી 88,000 શૌનકાદિક ઋષિમુનિઓને ભગવાન ભાગવતની કથા કહેવા તૈયાર થયા. પણ એક વાત કહી, તદહમ તેભિધાસ્યામિ સાવધાન તયા શૃણુ. તમે સાવધાન થઈને કથા સાંભળજો. કથામાં બેસો તો હંમેશા સાવધાન રહો, કંઈ છૂટી ન જાય. મારાથી કોઈ વાત સાંભળ્યા વગરની રહી ન જાય. ક્યારેક એવું પણ બને કે એક શબ્દ પણ આપણી જિંદગીને એટલી ઊંચાઈ ઉપર લઈ જવા માટે કાફી હોય અને એ શબ્દના કારણે જ આપણે ફોનમાં મેસેજ ટાઈપ કરતા હોઈએ.